તો વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો અને હું એકદમ મજામાં, ફિટ ફાઇન. અને ફિટ ફાઇન છું, પણ થોડીક અપસેટ છું. રીઝન એ છે કે મારા વ્લોગ આખા બનતા નથી અને મને ક્લિપો મૂકીને મારે બહુ વાર લાગે છે. મારું નેટ બધું એવું છે અને મારું 100% આપું છું એટલું મને મળતું નથી. તો ધ્રુવીને હું ખીચાઈ ગઈ છું. દહીણું દળાય છે. આજે વાગી ગયા છે 11:30 ઉપર થઈ ગયું છે, 11:45 થઈ ગયું છે. મગનું શાક, ભાત, રોટલી કરવાની છે, પણ દહીં મળ્યું નથી ધ્રુવી હાટું. શાક બન્યું નથી. અનફોર્ચ્યુનેટલી મારે દહીં હું આપણે રોટલી અને પપડું એને ખવડાવવું પડશે. તો બસ એવી વાત છે. જય શ્રી કૃષ્ણ ધ્રુવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નહીં બોલું તારી હારે નહીં. ધ્રુવ એવું ના હોય, મમ્મી ખીજાઈ જાય. મમ્મી ઉપર કેટલી બધી વસ્તુ હોય અને મમ્મીને બધું તૈયાર કરવાનું હોય. તું એક ધારી મને હેરાન કર તો મમ્મી શું કરે? તો નીચે બધા અવાજ આવતા હશે અને બેન આટું ફટાફટ હું રોટલી કરી દઉં. મગ ભાત બે મૂકવાના છે. 15 મિનિટમાં હું ક્યાં પૂગું ક્યાં નહીં મને ખબર નથી. તો એવું બધું કંઈક છે. ધ્રુવીને તો હું મનાઈ લઈશ. તો ધ્રુવીને હું મનાઈ લઈશ, કાંઈ વાંધો નહીં. પણ મારી રીધમનો બર્થડે હતો અને એ છે ને વિડીયો મૂકાણો નથી, આવતો જ નથી. તો શું કરું? તો કાંઈ વાંધો નહીં, હું આજે કહી દઉં. માસી વહેલા હતા પણ તોય લેટ થઈ ગયા. તો હેપી બર્થડે રીધમ. બાર બાર દિન યે આए, बार बार दिल ये गाए, तुझे हजारों साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. रोटली बड़ी गई. तो हैप्पी बर्थडे रिधम. તું ભગવાન કરે તને બધી ખુશીઓ મળે, તારા મા બાપના સપના બધા તું પૂરા કરે, એ એક આ માસીની દિલથી ઈચ્છા છે. આવું થયું છે, કાંઈ વાંધો નહીં. રોટલી બિચારી ધ્રુવીની બળી ગઈ છે. આપણે ફટાફટ 2 રોટલી મસ્ત બનાવી નાખીએ. લચપચતું ઘી એમાં નાખી દઈશું, મસ્ત ખાંડ, એટલે મારી ધ્રુવી રાજીની રેડ. તમે જોઈને બળી ગઈ. હેપી બર્થડે કરો. તો બસ એ છે. તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા રહેજો. કન્ટેન્ટ તો બહુ મસ્ત વિડીયો બનાવે પણ મુકાતા નથી, એનું થોડું દુઃખ છે. કાંઈ વાંધો નહીં, 1-2 દિવસ આવું રહેશે. પણ હું મારું 100% આપું છું. તો તમે તમારું 100% લાઈક કરીને આપી દેજો. લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારો વિડીયો આગળ વધે. ઘણા ખરા કાલે મેં એમ નહોતું કીધું કે મારે આમ કરવું છે ને આમ કરવું છે, ઘણું ખરું કરવાનું છે. પણ હવે મોબાઈલે મારો સાથ છોડી દીધો છે, એટલે મને થોડુંક દુઃખ થાય છે. તો આપણે જાશું યોગેશભાઈ પાસે અને એને કહીશ કે આમાં કેવું થાય છે, એ જરી કહો એટલે મને ખબર પડે. અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. એટલે હું ચેતનને કહું કે મને નવો મોબાઈલ લઈ દે. તો એને એમ થાય કે લાય હા એને એ કરે છે, થોડું કંઈક દેખાય છે, તો એ મને નવો મોબાઈલ લઈ દે. કરી મને નવો મોબાઈલ લઈ દે. એટલા માટે આ અત્યારે એન્ડ કરું છું. કાલે મળશું નવા વ્લોગ સાથે, નવા દિવસે. બાય.